respected Pranav sir and Nihil sir. First of all, I want to thank you for your support and for everything you have done for me and the efforts that you have put in my studying. I have been here in for just 6 months, but I experienced a lot of change in me and my confidence. I gained a lot of confidence in these two subjects, and yeah. પ્રણવ સર અને નિહિલ સરે ખૂબ જ ફેરી માટે મહેનત કરી હતી. એમાં પ્રણવ સરે જ્યારે ફેરીને મેથ્સની એક્ઝામ હતી અને સાયન્સની પણ એક્ઝામ હતી ત્યારે ફેરીને તાવ આવ્યો હતો અને સ્પેશિયલી પ્રણવ સરને જ્યારે ફોન કર્યો કે ફેરીને થોડી ક્વેરી છે તો હું તમારે ત્યાં લઈને આવું એને, ત્યારે પ્રણવ સરે કીધું કે તમે એને લઈને ના આવતા, હું તમારા ત્યાં જ ઘરે આવીને જ એને બધી ક્વેરી સોલ્વ કરાવી દઈશ. અને એવા રાત્રે આવ્યા અને ફેરીને જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હતો મેથ્સમાં એ બધા જ એમને ડાઉટ્સ સોલ્વ કરાવ્યા. અને ફરીથી એમને એમ કીધું કે જો રાતના પણ તને કંઈ પ્રોબ્લેમ્સ હોય કે સવારના વહેલા પણ તને કંઈ પણ પ્રોબ્લેમ હોય મેથ્સમાં તો તું મને ફોન કરજે, હું તને સમજાવી દઈશ. આટલો બધો ખરેખર એમનો ખૂબ જ સપોર્ટ મળ્યો. 6 મહિનામાં જ ફેરીમાં ઘણો બધો ચેન્જીસ જોવા મળી ગયો હતો. મેથ્સમાં એને ઇન્ટરેસ્ટ જ નહોતો એટલો બધો અને એમની જોડે ભણ્યા પછી એને મેથ્સમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ થવા માંડ્યો હતો. અને નિહિલ સરે પણ સારી એવી એને મહેનત કરાવડાવી હતી. સાયન્સમાં સારું એનું પ્રોગ્રેસ કર્યો હતો એણે સાયન્સમાં પણ નિહિલ સરનો ફોન આવ્યો હતો. એમને પણ કીધું હતું કે ફેરી તારી તબિયત કેવી છે, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તું મને ફોન કરજે, હું તને સમજાવીશ. એમનો પણ ખૂબ સારો સપોર્ટ મળ્યો હતો. ખરેખર હું તો એ જ કહું છું કે દરેક પેરેન્ટ્સે કોઈ પણ ગાઈડન્સ આપવું હોય, જ્યારે કોઈ પણ રિલેટિવ હોય કે કોઈ પણ તમારા ગ્રુપમાં હોય કે કોઈ પણ, તો એ લોકોને નિહિલ સરને પ્રણવ સરનો જ રેફરન્સ આપજો. ખરેખર તમારા ચાઇલ્ડમાં બહુ જ ચેન્જીસ જોવા મળે. મારા ચાઇલ્ડમાં તો ખરેખર ચેન્જીસ જોવા મળ્યો. એટલે હું તો બધાને એ જ, જો મને કોઈ પણ પૂછશે કોઈ પણ રેફરન્સ માટે તો હું એમનો જ રેફરન્સ આપીશ.